પૌરાણિક, ઐતિહાસિક અને ધાર્મિક વિગતોનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર અરવલ્લીની ગિરિમાળાઓમાં બિરાજમાન આદ્યશક્તિ જગદંબાનું પાવનધામ એટલે શ્રી આરાસુરી અંબાજી મંદિર. આ પવિત્ર તીર્થસ્થળ માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં શક્તિ ઉપાસનાનું એક મુખ્ય કેન્દ્ર છે. હિન્દુ ધર્મની પૌરાણિક કથાઓ અનુસાર આ સ્થળ ભારતભરમાં પથરાયેલા 51 શક્તિપીઠોમાં એક અત્યંત મહત્વનું સ્થાન ધરાવે છે. અંબાજીની ધરતી પર પહોંચતા જ ભક્તોને માતાની અસીમ કૃપા અને દિવ્ય ઉર્જાનો અનુભવ થાય છે. મંદિરની શાંતિ અને આસપાસની અરવલ્લીની પર્વતમાળાઓનું સૌંદર્ય ભક્તિમય વાતાવરણનું નિર્માણ કરે છે. આ લેખમાં આપણે અંબાજી મંદિરના ઇતિહાસ, તેના પૌરાણિક મહત્વ અને તેની સાથે જોડાયેલા ઉત્સવો અને આસ્થાની વિગતવાર ચર્ચા કરીશું. 1. શક્તિપીઠ અંબાજીનો પૌરાણિક આધાર. સતી દક્ષ યજ્ઞની મહાગાથા. અંબાજીને 51 શક્તિપીઠોમાં સ્થાન અપાવનારી કથાનો આધાર શિવ અને સતીના અદ્ભુત પ્રેમ, દક્ષના અહંકાર અને જગદંબાના શક્તિ સ્વરૂપ સાથે જોડાયેલો છે. આ કથાનું દરેક પાસું ધર્મ, ભક્તિ અને ત્યાગના ગહન સંદેશાઓ આપે છે. કથાનું પ્રારંભિક ચરણ. દક્ષ અને શિવનું વૈમનસ્ય. દક્ષ પ્રજાપતિ બ્રહ્માના પુત્ર હતા અને તેઓ સૃષ્ટિના પ્રારંભિક શાસકોમાંના એક ગણાતા હતા. તેમની પુત્રી સતી બાળપણથી જ ભગવાન શિવની અનન્ય ભક્ત હતી. સતીએ કઠોર તપસ્યા કરીને ભગવાન શિવને પતિ તરીકે પ્રાપ્ત કર્યા, પરંતુ દક્ષને આ સંબંધ ક્યારેય મંજૂર નહોતો. દક્ષ સ્વયંને સૃષ્ટિના સર્વોચ્ચ શાસક માનતા અને શિવને સ્મશાનવાસી, ત્યાગી અને અસભ્ય ગણતા હતા, જેને કારણે તેમના મનમાં શિવ પ્રત્યે ઘૃણા હતી. દક્ષ યજ્ઞ અને શિવનું અપમાન. પોતાના અહંકારને પોષવા અને શિવનું અપમાન કરવાના ઉદ્દેશ્યથી દક્ષે એક ભવ્ય બૃહસ્પતિસવ યજ્ઞનું આયોજન કર્યું. તેમણે પૃથ્વી અને સ્વર્ગના તમામ દેવી દેવતાઓને, ઋષિમુનિઓને અને પ્રજાપતિઓને આમંત્રણ આપ્યું, પરંતુ જાણી જોઈને સતી અને ભગવાન શિવને આમંત્રણ આપ્યું નહીં. આ યજ્ઞ વિશે જ્યારે સતીને નારદજી દ્વારા ખબર પડી ત્યારે તેમનું હૃદય પિતાના ઘરે જવાનું આતુર બન્યું. સતીએ મહાદેવને વિનંતી કરી કે આમંત્રણ વગર પણ પિયર જવામાં કોઈ વાંધો ન હોય. શિવે સતીને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આમંત્રણ વગર પિતાના ઘરે જવું મર્યાદાનું ઉલ્લંઘન છે, ખાસ કરીને જ્યારે પિતાના મનમાં અપમાનની ભાવના હોય. પરંતુ સતીએ પિતાના ઘરને માત્ર પોતાના શરીરનું મૂળ માન્યું અને જવાની હઠ પકડી. સતીનો આત્મદાહ અને મહાકાલનો ક્રોધ. સતી નંદી પર સવાર થઈને યજ્ઞ સ્થળે પહોંચ્યા. ત્યાં તેમનું સ્વાગત માતા પ્રસૂતિ સિવાય કોઈએ ન કર્યું. જ્યારે સતીએ યજ્ઞ મંડપમાં જોયું કે તમામ દેવતાઓ માટે સ્થાન અને હવિષ્ય યજ્ઞનો ભાગ રાખવામાં આવ્યો છે, પરંતુ તેમના પતિ ભગવાન શિવ માટે કોઈ સ્થાન કે ભાગ નથી, ત્યારે તેઓ ઊંડા આઘાતમાં સરી પડ્યા. દક્ષે સતીની સામે જ શિવનું ઘોર અપમાન કર્યું. આ અપમાન સતી સહન ન કરી શક્યા. તેમણે પોતાના પિતાને અહંકારના ભયંકર પરિણામોની ચેતવણી આપી. પછી સતીએ ઘોષણા કરી કે જે દેહનો જન્મ શિવના અપમાન કરનાર પિતાના શરીરમાંથી થયો છે, તે દેહને ધારણ કરીને જીવવું યોગ્ય નથી. સતીએ ક્રોધમાં યોગ શક્તિનો ઉપયોગ કરીને યોગાગ્નિ પ્રગટ કરી અને તેમાં પોતાના દેહનું વિસર્જન કર્યું. સતીના મૃત્યુના સમાચાર સાંભળીને શિવનો ક્રોધ જ્વાળામુખીની જેમ ફાટી નીકળ્યો. તેમણે પોતાની જટા પછાડી અને તેમાંથી વીરભદ્ર અને ભદ્રકાળી નામના ભયાનક ગણોને ઉત્પન્ન કર્યા. શિવે વીરભદ્રને દક્ષનો યજ્ઞ નષ્ટ કરવાનો અને દક્ષનું મસ્તક કાપી નાખવાનો આદેશ આપ્યો. વીરભદ્રે તરત જ યજ્ઞ સ્થળે પહોંચીને દક્ષનું મસ્તક ધડથી અલગ કરીને યજ્ઞકુંડમાં હોમી દીધું અને યજ્ઞનો વિનાશ કર્યો. શક્તિપીઠનું નિર્માણ. વિષ્ણુનું ચક્ર અને અંબાજીનો ઉદ્ભવ. વિનાશના આ ભયાનક સ્વરૂપ પછી મહાદેવે સતીના નિષ્પ્રાણ દેહને પોતાના ખભા પર ઉપાડ્યો અને સમગ્ર બ્રહ્માંડમાં તાંડવ નૃત્ય શરૂ કર્યું. ભગવાન શિવનો આ શોક અને વિનાશનો તાંડવ જોઈને સૃષ્ટિ પર મોટો ખતરો ઊભો થયો. દેવતાઓએ ભગવાન વિષ્ણુને મદદ માટે વિનંતી કરી. સૃષ્ટિનું સંતુલન જાળવવા માટે ભગવાન વિષ્ણુએ તેમના સુપ્રસિદ્ધ શસ્ત્ર સુદર્શન ચક્રનો ઉપયોગ કર્યો અને સતીના દેહને 51 ટુકડાઓમાં વિભાજિત કરી દીધો. આ ટુકડાઓ પૃથ્વીના વિવિધ સ્થળો પર પડ્યા અને જ્યાં જ્યાં સતીના અંગો પડ્યા તે સ્થળો પવિત્ર શક્તિપીઠ તરીકે સ્થાપિત થયા. ધાર્મિક ગ્રંથો અને સ્થાનિક માન્યતાઓ અનુસાર અંબાજી ખાતે માતા સતીનું હૃદય અથવા ક્યારેક બ્રહ્મરંધ્ર માથાનો ભાગ પડ્યું હતું, જેને કારણે આ સ્થળ પર માતાની અનન્ય શક્તિ અને પ્રેમની ઊર્જા પ્રગટ થઈ. હૃદય દયા, પ્રેમ અને શક્તિનું પ્રતીક છે, તેથી અંબાજીને દિવ્ય માતૃત્વ અને ભાવનાત્મક શક્તિનું કેન્દ્ર માનવામાં આવે છે.
2. મંદિરનું સ્વરૂપ અને પૂજાની વિશિષ્ટતા. અંબાજી મંદિરની સૌથી મોટી વિશિષ્ટતા તેની પૂજા પદ્ધતિમાં રહેલી છે, જે તેને અન્ય શક્તિપીઠોથી અલગ પાડે છે. શ્રી વિસા યંત્રની પૂજા. અંબાજીના મુખ્ય ગર્ભગૃહમાં દેવીની કોઈ મૂર્તિ કે પ્રતિમા સ્થાપિત નથી. તેના બદલે અહીં એક પવિત્ર શ્રી વિસા યંત્રની પૂજા કરવામાં આવે છે. યંત્રનો અર્થ. આ યંત્ર એક પતરી પર કોતરેલું છે, જે માતાજીના શુદ્ધ ઉર્જા સ્વરૂપનું પ્રતિનિધિત્વ કરે છે. આ યંત્રને સોનાના આભૂષણો અને વસ્ત્રોથી શણગારવામાં આવે છે, જેથી તે દૂરથી માતાજીની પ્રતિમા જેવું લાગે છે. ગુપ્ત પૂજા. આ યંત્રને ખુલ્લી આંખે જોઈ શકાતું નથી. પૂજા સમયે તેને ઢાંકીને રાખવામાં આવે છે. એવી માન્યતા છે કે આ યંત્રની શક્તિ એટલી પ્રબળ છે કે તેને સીધી રીતે જોવાની મનાઈ છે. અખંડ જ્યોત. મંદિરના ચાચર ચોકમાં એક અખંડ જ્યોત પ્રજ્વલિત છે, જે માતાજીની સનાતન ઉપસ્થિતિનું પ્રતીક છે. ગબ્બર પર્વત આદિસ્થાન. અંબાજી મંદિરથી લગભગ 3 કિલોમીટર દૂર આવેલા ગબ્બર પર્વતને માતાજીનું મૂળ સ્થાન માનવામાં આવે છે. પદચિહ્ન. ગબ્બર પર્વત પર માતાજીના પદચિહ્નો પગલા કોતરેલા છે, જેની ભક્તો દ્વારા પૂજા કરવામાં આવે છે. પ્રકૃતિ. આ પર્વત પર ચામુંડા માતાનું મંદિર પણ આવેલું છે. ભક્તો ગબ્બરની પરિક્રમા કરીને માતાજી પ્રત્યેની પોતાની આસ્થા વ્યક્ત કરે છે. કૃષ્ણની મુંડન વિધિ. લોકવાયકા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણની મુંડન, વાળ ઉતારવાની વિધિ આજ ગબ્બર પર્વત પર થઈ હતી. 3. અંબાજીના મુખ્ય ઉત્સવો અને આસ્થાનું પર્વ. અંબાજીનું ધામ વર્ષભર ભક્તોથી ધમધમતું રહે છે, પરંતુ અમુક વિશેષ તહેવારો દરમિયાન અહીંની આભા અલૌકિક હોય છે. ભાદરવી પૂનમનો મેળો. ભાદરવી પૂનમ ભાદ્રપદ મહિનાની પૂર્ણિમા અંબાજીનો સૌથી મોટો અને સૌથી મહત્વપૂર્ણ ઉત્સવ છે. પદયાત્રા. આ દિવસે ગુજરાત અને દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ માં અંબાના દર્શન કરવા માટે લાંબી પદયાત્રા, પગપાળા યાત્રા કરીને આવે છે. મહત્વ. આ મેળો ગુજરાતની ધાર્મિક અને સાંસ્કૃતિક એકતાનું પ્રતીક છે, જ્યાં ભક્તો જય માં અંબેના જયઘોષ સાથે ચાલે છે. અન્ય તહેવારો. આ સિવાય નવરાત્રી દરમિયાન મંદિર અને ચાચર ચોક ગરબા અને પૂજા અર્ચનાથી ગુંજી ઉઠે છે. દિવાળી અને શરદ પૂનમ પણ અહીં ધામધૂમથી ઉજવાય છે. અનોખી રીત રસમો. અંબાજીમાં દેવીની 3 અલગ અલગ સ્વરૂપે પૂજા કરવામાં આવે છે. 1. બાલ્યરૂપ. સવારે માતાજીના બાલ્યરૂપની પૂજા કરવામાં આવે છે અને તેમને બાળભોગ ધરાવવામાં આવે છે. 2. યૌવન રૂપ. બપોરે રાજભોગ ધરાવીને માતાના યૌવન સ્વરૂપની પૂજા થાય છે. 3. પ્રૌઢ રૂપ. સાંજે શયન ભોગ સાથે માતાના પ્રૌઢ સ્વરૂપનું પૂજન થાય છે. વાહન પરિવર્તન. અહીં માતાજીનું વાહન સપ્તાહના દરેક દિવસે બદલાય છે, જેમ કે રવિવારે વાઘ, સોમવારે નંદી, મંગળવારે સિંહ વગેરે, જે તેમના વિવિધ શક્તિ સ્વરૂપોનું પ્રતીક છે. 4. સંક્ષિપ્ત ઇતિહાસ અને આર્કિટેક્ચર. અંબાજી મંદિરનો ઇતિહાસ ઘણો પ્રાચીન છે. સ્થાપના. કેટલાક ઇતિહાસકારો માને છે કે મંદિર 1200 વર્ષથી વધુ જૂનું છે અને 4મી સદીમાં સૂર્યવંશી સમ્રાટ અરુણ સેન દ્વારા તેનું નિર્માણ થયું હતું. આધુનિક સ્વરૂપ. વર્તમાન મંદિરનું નિર્માણ અને નવીનીકરણ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં મંદિરના શિખર પર સોનાનો ઢોળ ચઢાવવામાં આવ્યો છે, જે તેની ભવ્યતામાં વધારો કરે છે. મનસરોવર કુંડ. મંદિરની નજીક આવેલો મનસરોવર કુંડ પણ પવિત્ર માનવામાં આવે છે.